Don't afraid of society. Society will create only Xerox. Society will not allow you to move a single step according to your choice, your desire. Society will always say no. સમાજથી ડરવાની જરૂર નથી. એનો ગુલામ ના બનો. એ બીવડાવે છે અને એક ડર પેદા કરે છે. અને આ ડર પેદા કરે છે ને સમાજ. એટલે તમે ડરના ગુલામ થાવ છો. એક ગભરામણ, એક બીકથી જીવવાનું શરૂ કરો છો. સમાજે એવું કહી દીધું, તું ના કરી શકે, આ તારાથી નહીં થાય. અરે આ રસ્તે તું જવાતું હશે? ખોટનો સોદો છે, નુકસાનીનો ધંધો છે. લપડાકો પડશે, ઠોકરો વાગશે, થપ્પડો ખાશે અને ખાલી હાથે તું પાછો આવીશ. અરે આ ડરાવે છે, સમાજ ડરાવે છે તમને. નહીં, છાતીમાં શ્વાસ ભરો, મુઠ્ઠીઓ વાવ, મનને મક્કમ કરો અને બોલો, હું જ કરીશ, હું કરી શકીશ. તમારી જાત જોડે વાત કરો. સમાજને કહેવાની જરૂર નથી. સમાજ જોઈ લેશે. એટલે એને ખબર પડી જશે કે એને ના કહ્યું તું એ બધું જ તમે કરી બતાવ્યું. સમાજને મનાવવાની જરૂર નથી. તમને જોઈને એ માની જશે. બસ તમારો રસ્તો તમે નક્કી કરો. તમારા સ્વપ્ન તમે તમારી આંખથી જુઓ. તમારા સ્વપ્નને તમારી આંખ, તમારી પાંખ અને તમારી ઉડાન આપો. હવે આકાશ હાથ વહેંચમાં છે. હા, હિંમત જોઈશે. પહેલી હિંમત જોઈશે સમાજનો ડર તોડવાની. કેમ કે સમાજને શું કરવું છે? સમાજને ભીડ બનાવી છે. સમાજને તમને એક ટોળામાં લઈ જવા છે. તમે એક ઘેટું છો, ઘેટાના ટોળાનું. સમાજ એ ઈચ્છે છે. સમાજ એ ઈચ્છે છે પહેલો માણસ ચાલ્યો તો એવી જ રીતે લાઈનમાં પણ છેલ્લો માણસ ચાલે. You are not more than one Xerox copy. જિંદગી એ જ બને જે તમારા પરદાદા જીવ્યા, દાદા જીવ્યા, પિતાજી જીવ્યા, કાકાઓ જીવ્યા, અરે તમામ જીવ્યા. એ જ નકલ. એ નકલચી બનીને જીવવું છે તમારે. હા, તો સમાજથી ડર્યા કરો, તો સમાજની વાત માનો. નહીં, હું કંઈક અલગ છું.
મારે સમાજને બતાવી નથી દેવું. મારી કોઈ દુશ્મનાવટ નથી, પણ મને ગમતો હું, એ મારી શોધ છે.